સુરત શહેરમાં સિંધી સમાજના નવા વર્ષ ચેટીચાંદની ઉમંગભેર અને ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે। શહેરના વિવિધ વિસ્તારોમાં સિંધી સમાજ દ્વારા ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। ચેટીચાંદના પાવન અવસર પર ભગવાન ઝૂલેલાલ મંદિરોમાં વિશેષ પૂજા અર્ચના કરવામાં આવી રહી છે। ખાસ કરીને રામનગર સ્થિત ઝૂલેલાલ મંદિરે ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી પૂજા અને આરતીમાં જોડાયા હતા। સિંધી સમાજમાં જ્યોત પ્રજ્વલિત કરવાની પરંપરાનું વિશેષ મહત્વ છે। ભક્તો દ્વારા પ્રજ્વલિત કરાયેલી આ પવિત્ર જ્યોતના દર્શન માટે લોકો ઉમટી પડ્યા હતા। આજે સાંજે તાપી નદીમાં જ્યોતનું વિસર્જન કરવામાં આવશે। આ ઉપરાંત ચેટીચાંદના અવસર પર સુરતના અનેક વિસ્તારોમાં બપોરે અને સાંજે ભંડારાનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મોટી સંખ્યામાં લોકો પ્રસાદ ગ્રહણ કરશે। મારું નામ રૂપેશ નેભવાણી રામનગર સિંધી સમાજમાંથી આવું છું। આજે 1076મો ઝૂલેલાલ જન્મ મહોત્સવ આજે અમારો સિંધી સમાજ ઝૂલેલાલ જયંતિને ખૂબ ધામધૂમથી ઉજવી રહ્યો છે। આજના આ પવિત્ર દિવસ હું સમગ્ર સિંધી સમાજના ભાઈઓ તથા બહેનોને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને આવનારું વર્ષ અમારું સિંધી સમાજના દરેક ભાઈઓ બહેનોનું સુખમય અને સમૃદ્ધ નીવડે એવી બધાને શુભેચ્છા પાઠવું છું। જય ઝૂલેલાલ। કાર્યક્રમ હું એડવોકેટ મયુર ઓતવાની આજે અમારા સિંધી સમાજના ભગવાન ઈષ્ટદેવ શ્રી ઝૂલેલાલ ભગવાનની આજે જન્મ જયંતિના નિમિત્તે ચેટીચાંદ પર્વ નિમિત્તે બધા જ સર્વ સમાજને ચેટીચાંદની લાખો કરોડો શુભકામનાઓ આપું છું અને સમાજ આ રીતે તરક્કી કરે અને આગળ વધે તેવી શુભકામનાઓ પાઠવું છું। હું અનિલ ગોપરાણી સિંધી સમાજનો કાર્યકર્તા છું અને ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છું। આજ રોજ સિંધી સમાજના નવા વર્ષ એટલે કે ચેટીચાંદ નિમિત્તે રામનગર ઝૂલેલાલ મંદિર ખાતે અને સમગ્ર સુરત શહેરમાં વિવિધ જગ્યાઓ પર આનું પૂજા અર્ચનાનું આયોજન થાય છે। આ દિવસે સમગ્ર સિંધી સમાજ પોતાનું કામકાજ બંધ રાખીને અને પૂજા અર્ચનામાં જોડાય છે અને ખાસ કરીને અમારામાં જ્યોતનું મહત્વ વધારે છે। જ્યોત એટલે એક દીવો સળગાવવામાં આવે છે અને એ દીવાનું પછી સાંજે તાપી નદી ખાતે વિસર્જન કરવામાં આવે છે। એ પહેલા ઝૂલેલાલ મંદિર ખાતે પૂજા અર્ચના કરી દીવો સળગાવી દીવાના દર્શન રાખવામાં આવે છે અને એના પછી વિવિધ ઝાંકીઓ સાથે એટલે અલગ અલગ સમાજના લોકો એમાં જોડાય છે અને વિવિધ ઝાંકીઓ સમગ્ર રામનગરમાં એમાં ફરે છે। સમાજના લોકો ઝાંકીઓનું અને ખાસ કરીને જે અમારો એટલે દીવો કહીએ છીએ જ્યોત પ્રજ્વલન કરીએ છીએ એના દર્શન કરે છે અને એ આખું ફરીને બપોરના સમયે ભંડારો હોય છે। ભંડારો એટલે પ્રસાદીનું આયોજન કરવામાં આવે છે રામનગર વાડી મુકામે અને સિટીમાં જે આયોજન થાય છે તેમાં અઠવા પાર્ટી પ્લોટ ખાતે સાંજે 6 થી 8નું ભંડારાનું આયોજન અને જ્યોતનું દર્શન રાખવામાં આવેલું છે। આ દિવસે સમગ્ર સિંધી સમાજ આમાં પૂજા અર્ચનામાં જોડાઈને વિશ્વની શાંતિ માટે અપીલ કરે છે। હું વ્યક્તિગત રીતે પણ આજે સમગ્ર વિશ્વમાં શાંતિ સ્થપાય એવી પ્રાર્થના કરું છું અને સમગ્ર ભારત દેશ સમગ્ર ગુજરાતના સિંધી ભાઈઓને ઝૂલેલાલ નિમિત્તે નવા વર્ષના અભિનંદન પાઠવું છું અને સમગ્ર સિંધી સમાજને ફરીથી ખૂબ ખૂબ શુભકામનાઓ। આયો લાલ સવાઈ જાઓ ઝૂલેલાલ। બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ સુરત।